બીજો પ્રશ્ન છે કે તત્વ સમજવામાં તેના વિચારમાં જે શુભ ભાવ સહેજે આવે છે તેવા ઊંચા શુભ ભાવ ક્રિયાકાંડમાં નથી. અરે 1 કલાક ધ્યાન રાખી તત્વને સાંભળે તો પણ શુભ ભાવની ચમશાળ પડે અને શુભ ભાવની સામાયિક થઈ જાય. તો પછી ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો વાત જ શી. આમાં મારે આપણે એ પૂછવું છે કે શુભ ભાવ સહેજે આવે છે એક વાત, બીજું શુભ ભાવની સામાયિક થઈ જાય એ બીજું, અને ત્રીજું ચૈતન્યની જાગૃતિ લાવી તો ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો શી વાત. એમ 3 પ્રશ્ન મારે એમાંથી આપણે. ચૈતન્ય જાગૃતિ લાવીને કરે એની સાથે જે શુભ ભાવ હોય એ શુભ ભાવ તો જુદો હોય. એને શુભ ભાવ ને હે માને તો પણ એ જે શુભ ભાવમાં જે રસ પડે એ એનો જુદો પડે છે, અને એની સ્થિતિ ઓછી પડે છે, એ શુભ ભાવ જુદો હોય. અને જે ઓલો તત્વ વિચારમાં તો સહેજે શુભ ભાવ જ હોય છે. તત્વ વિચાર કરે એમાં કઈ અશુભ નથી હોતો, એની સાથે રહેલો જે ભાવ છે તે શુભ હોય છે. બરાબર. અને સામાયિક એટલે કે જે સામાયિક પોતે સમતા ભાવ ધારણ કરીને સામાયિક કરે એક જાતની સામાયિક થઈ ગઈ. વારંવાર તત્વ વિચારમાં સ્થિર રહ્યો એટલે એક જાતની સામાયિક, જે સ્વરૂપની સામાયિક થાય એ તો એક જુદી વાત છે. આ તો શુભ ભાવરૂપ એક જાતની સામાયિક થઈ ગઈ, એમાં ને એમાં રોકાઈ ગયો તત્વના વિચારમાં. એટલે એમ સામાયિક સ્વરૂપની સ્થિરતાની જે સામાયિક થાય એ સામાયિક જુદી છે, શુદ્ધતાની સામાયિક બરાબર જુદી છે. શુભ ભાવ રૂપ સામાયિક એટલે સામાયિક એટલે સમતા ભાવ. સમતા ભાવ એ સમતા ભાવથી વિચાર કરે છે, એને વિચાર કરે એટલે એક જાતની સામાયિક. સામાયિક લઈને બેઠા અને વિચાર ક્યાંક ફરે એ સામાયિક નહીં, પણ આ શુભ ભાવમાં રોકાણો એ આ તત્વ વિચારમાં રોકાણો તો એને સામાયિક કયો. એ છે જે શુભ ભાવમાં રોકાણો અને એક જાતની એમાં લાંબો ટાઈમ રોકાય છે માટે સામાયિક સમતા ભાવ રૂપે જરા લાંબો ટાઈમ રોકાણો એટલે સમતા ભાવ રૂપે એટલે સામાયિક. એ વખતે એને બીજા પદાર્થોનું કોઈ લક્ષ્ય નથી, વિચાર નથી, કઈ કરવાની ખાસ બુદ્ધિ નથી, અને તત્વના વિચારમાં જે એકલો રહ્યો એમાં એકાગ્ર થઈ ગયો માટે સામાયિક. એકમાં એકાગ્ર થઈ ગયું માટે જે સામાયિક સમ્યક દર્શન પૂર્વક આત્માની સ્થિરતા પૂર્વક હોય છે તે સામાયિક નહીં, આ સામાયિક શુભ ભાવ રૂપે છે. છતાં તત્વ વિચારમાં રહ્યો એને શુભ ભાવની સામાયિક પણ એને જ કહી. હા, એને તત્વ વિચારમાં રહે એને સામાયિક. બીજા વિચારમાં રહે ને બહાર થી બેઠું હોય એટલે કઈ સામાયિક થતી નથી. બરાબર. અંતરની એકાગ્રતા હોય તો સામાયિક રહે છે. અને તત્વના જાગૃતિ પૂર્વક અંદર ચૈતન્ય જાગૃતિ પૂર્વક હે બુદ્ધિ શુભભાવ આવે છે એ શુભભાવ તો એમ જુદા હોય છે. અને શુભભાવ ઊંચા જે તીર્થંકર પદ, ચક્રવર્તી પદ, એ બધા પદો જે શુભભાવ હોય તો હે બુદ્ધિ હોય છે. એટલે એ શુભભાવ તો જુદા હોય છે, એનો રસ ગણો હોય છે, એની સ્થિતિ તો અમુક હોય છે. એ તો જુદો જ પ્રકાર છે. એ જુદો પ્રકાર છે કે અંદર સ્વરૂપની સાધના કરતા કરતા કોઈને એવા સ્વભાવ હોય છે કે જેમાં ચક્રવર્તી પદ ને તીર્થંકર પદ ને એ બધા પદો આવે છે. એ સ્વભાવ બધાને એવી જાતનો સ્વભાવ ન હોય. બરાબર. કોઈ જુદી જુદી જાતના સ્વભાવ. એટલે આત્માના લક્ષ્ય પૂર્વક ને સમ્યક દર્શન પૂર્વક જે સ્વભાવ હોય એ સ્વભાવ જુદા હોય છે. એવી અજ્ઞાન દશામાં એવા સ્વભાવનો રસ હોતો નથી, કારણ એ એકત્વ બુદ્ધિમાં સ્વભાવ કરે એટલે એની સ્થિતિ ઘણી પડે છે, રસ અમુક જ હોય છે. કારણ એને એકત્વ બુદ્ધિ છે, સ્વભાવ ને આદરની માન્યો છે. બરાબર. એટલે એની સ્થિતિ ઘણી હોય છે ને રસ અમુક હોય, એને એવા સ્વભાવ હોતા નથી. બરાબર. તત્વના વિચાર વાળામાં એકત્વ બુદ્ધિ લેવી કે તો મંદ થતી જાય છે એની તો
એની મંદ થતી જાય છે. એકત્વ બુદ્ધિની પરિણતિ છે, પણ એનું વલણ બધું એને ભેદજ્ઞાન તરફ ને તત્વના વિચાર તરફ છે. એકત્વ બુદ્ધિની મંદતા છે. એકત્વ બુદ્ધિ તો છે, ભેદ જ્ઞાનની ધારા નથી.